વન કાલાઘોડા કલા મહોત્સવ 2021નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે મુંબઈ ખાતે. હવે મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 1999માં આ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2021માં આ મહોત્સવની 22મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ છે ઇન્ડિયા એનર્જી આઉટલુક 2021ની જાહેરાત તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? તો કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી. તાજેતરના બ્લૂમબર્ગ ઇનોવેશન ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે? તો કે દક્ષિણ કોરિયા. આ ઇન્ડેક્સમાં ભારત 50મા ક્રમાંકે રહ્યું છે. આગળ છે કે ઉત્પાદકતા દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો કે 12 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહની ઉજવણી દર વર્ષે 12 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવે છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય અંતર્ગત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એટલે કે એનપીસી દ્વારા આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021માં આ સપ્તાહની ઉજવણી ઉત્પાદકતા માટે ઉદ્યોગ મંથનની થીમ અંતર્ગત કરવામાં આવી છે. આગળ છે રાષ્ટ્રીય કોલસા સૂચકાંક માટે આધાર વર્ષ કયું નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર આવશે વર્ષ 2017-18. આગળ છે બાય મેની અ હેપી એક્સિડન્ટ રિકલેક્શન્સ ઓફ અ લાઈફ પુસ્તક એ કોની આત્મકથા છે? તો કે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ હામિદ અંસારી. રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે ભારતમાં ક્યારે કરવામાં આવે છે? તો કે 13 ફેબ્રુઆરી. સુગ્નશ્રી સરોજની નાયડુની જન્મજયંતિ સમગ્ર ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દર વર્ષે 8 માર્ચના રોજ કરવામાં આવે છે. સુગ્નશ્રી સરોજની નાયડુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેની નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. તેઓ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે. આગળ છે કે અનફિનિશ નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો કે પ્રિયંકા ચોપડા. ટેસ્ટ ક્રિકેટમાં 200 ડાબોડી બેટ્સમેનની વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર કોણ છે? તો કે રવિચંદ્રન અશ્વિન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કયા જૂથને DHFLના ટેકઓવર માટે મંજૂરી આપી છે? તો કે પિરામલ ગ્રુપ. DHFLનું પૂરું નામ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ છે. તેમજ તેનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. આગળ છે કે તાજેતરમાં સાર્કના સભ્ય દેશોના હેલ્થ સેક્રેટરી લેવલની મીટિંગનું આયોજન કયા દેશ દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ભારત. સાર્કનું પૂરું નામ થશે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. તેની સ્થાપના 8 ડિસેમ્બર 1985ના રોજ થઈ હતી. તેમજ તેનું મુખ્ય મથક નેપાળના કાઠમાંડુ ખાતે આવેલું છે. સાર્કમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા 8 દેશોનો સમાવેશ થાય છે. આગળ છે કે ટાઈગર X1 નામની વોકિંગ કાર કન્સેપ્ટ રોબોટ કઈ કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે? તો કે હુન્ડાઈ મોટર ગ્રુપ. ટાઈગર X1 એ એક પ્રકારનું અલ્ટિમેટ મોબિલિટી વ્હીકલ એટલે કે UMV છે. મુશ્કેલ રસ્તામાં ચાલી પણ શકે છે, જેનો ઉપયોગ બીજા ગ્રહની યાત્રા દરમિયાન થઈ શકે છે. તે મુસાફરોની માટેની ઉપયોગી નથી, પરંતુ તેમાં આસપાસના પ્રદેશોના અવલોકન માટે સેન્સર જોડાયેલા છે. આગળ વધીએ. રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે તાજેતરમાં શ્રી M. વેંકૈયા નાયડુએ કોની નિમણૂક કરી છે? તો કે શ્રી મલ્લિકાર્જુન ખડગે. ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને વધારે કેટલા સમય માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે? તો કે 6 મહિના માટે. તાજેતરમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોન એટલે કે IS નું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન દ્વારા. ISની શરૂઆત ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSIRO ના સહયોગથી કરવામાં આવી છે. IS એ બંને દેશોના વિદ્યાર્થીઓ, MSME અને સ્ટાર્ટઅપ દ્વારા પ્રદાન કરવામાં આવતા નવીન તકનીકી ઉકેલોની ઓળખ, વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ હેકાથોન લાંબા ગાળાના આરોગ્ય અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી લોન્ચ કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ISને સંબોધન કર્યું હતું. આગળ છે કે ઇઝરાયેલે કયા દેશ સાથે મળીને ન્યૂ બેલિસ્ટિક મિસાઇલ શિલ્ડ
એરોફોર વિકસાવશે? તો કે અમેરિકા. ફેસ્ટેગ એ કોના દ્વારા સંચાલિત થાય છે? તો કે NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફાસ્ટેગ એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. ટોલ ચૂકવણી કરવા માટે તે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન એટલે કે RFID ટેકનોલોજી પર કામ કરે છે. આગળ વધીએ તો સ્વામી ફંડ અંતર્ગત સ્વામીનું પૂરું નામ જણાવવાનું છે. તો સ્વામીનું પૂરું નામ થશે સ્પેશિયલ વિન્ડોઝ ફોર કમ્પ્લેશન ઓફ કન્સ્ટ્રક્શન ઓફ અફોર્ડેબલ એન્ડ મિડ ઇન્કમ હાઉસિંગ પ્રોજેક્ટ. સ્વામી ફંડની જાહેરાત નવેમ્બર 2019માં કરવામાં આવી હતી. તેના અંતર્ગત અટકેલા આવાસોના પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આ ભંડોળ બનાવવામાં આવ્યું છે. આગળ છે કે ત્રીજા ઇન્ડિયા ટુરિઝમ માર્ટનું આયોજન તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે ફેડરેશન ઓફ એસોસિએશન ઇન ઇન્ડિયા ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી એટલે કે ફેથ. આગળ છે કે ડિજીલોકરમાં તાજેતરમાં કઈ મહત્વની સેવાનું જોડાણ કરવામાં આવ્યું છે? તો કે પાસપોર્ટ સેવાઓ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તાજેતરમાં નોર્વેની કઈ કંપની સાથે સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન હાઇડ્રોજનની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો કે નોર્વેની ગ્રીન સ્ટેટ કંપની સાથે. કેન્દ્રીય બજેટ 2021માં નાણાં પ્રધાને નેશનલ હાઇડ્રોજન મિશનની સ્થાપના અંગેની જાહેરાત કરી હતી. આગળ છે કે ભારત યુરોપિયન યુનિયન મેક્રો ઇકોનોમિક ડાયલોગની કેટલામી આવૃત્તિનું આયોજન તાજેતરમાં વર્ચ્યુઅલ મોડમાં કરવામાં આવ્યું હતું? તો કે 11મી. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સ્માર્ટ આંગણવાડીની રચના માટે મંજૂરી આપવામાં આવી છે? તો કે કેરળ. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે વિઝા સુવિધા અને ચામડાની તકનીકો અંગે 2 કરાર પર હસ્તાક્ષર કર્યા? તો કે ઇથોપિયા. હિમાલયન પિંક સોલ્ટના જિયોગ્રાફિક ઇન્ડિકેશન ટેગ માટેની નોંધણી કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો કે પાકિસ્તાન. ગોવા શિપયાર્ડ દ્વારા ભારતીય નૌકાદળનું ડેમેજ કંટ્રોલ સિમ્યુલેટર ક્યાં સ્થાપવામાં આવશે? તો કે પોર્ટ બ્લેયરમાં. ઇન્ડિયન પ્રીમિયર લીગની કિંગ્સ 11 પંજાબ ટીમનું નામ બદલીને તાજેતરમાં શું રાખવામાં આવ્યું છે? તો કે પંજાબ કિંગ્સ. ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ચોથા ભારતીય ક્રિકેટરનું નામ જણાવવાનું છે? તો કે રવિચંદ્રન અશ્વિન. અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે ઓબીસીસના પેટા વર્ગીકરણ વિશે અભ્યાસ કરવા અને અહેવાલ આપવા માટે કયા કમિશનની નિમણૂક કરવામાં આવી છે? તો કે જસ્ટિસ રોહિણી કમિશન. 2 ઓક્ટોબર 2017ના રોજ જસ્ટિસ રોહિણી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશન જુલાઈ 2021 સુધીમાં તેનો અહેવાલ રજૂ કરશે. આગળ છે કે ભારતનું કયું રાજ્ય સિંગાપુરને કાલા નમક ચોખાની નિકાસ કરશે? તો ઉત્તર પ્રદેશ. કાલા નમક ચોખાને બુધ ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચોખાને બુધકા મહાપ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ છે કે ગુજરાતના કયા ક્રિકેટરે તાજેતરમાં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી? તો કે શ્રી યુસુફ પઠાણ. શ્રી યુસુફ પઠાણ ગુજરાતના વડોદરાના વતની છે. આગળ છે કે દ્વિતીય ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ ખાતે ઉદ્ઘાટન કોના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવ્યું હતું? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. કયા રાજ્ય દ્વારા ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે? તો કે કર્ણાટક. કર્ણાટક રાજ્યનો બાગાયત વિભાગ ઇન્ટરનેશનલ ફ્લાવર ઓક્શન બેંગલુરુ એટલે કે IFABના સહયોગથી ફ્લાવર પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના કરશે. વેચાણ ન થયેલા ફૂલોને ઉપયોગી ઉત્પાદનમાં રૂપાંતરિત કરવા માટે આ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આગળ છે કે વર્ષ 2020માં ભારતનો ટોચનો ટ્રેડ પાર્ટનર કયો દેશ રહ્યો છે? તો કે ચીન. આગળ છે કે ભારતની પ્રથમ અંડરસી ટનલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? તો કે મુંબઈમાં. મુંબઈમાં ભારતની પ્રથમ અંડરસી ટનલનું નિર્માણ વર્ષ 2023માં શરૂ કરવામાં આવશે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરૂપે તેનું નિર્માણ કરવામાં આવશે. આ ટનલની લંબાઈ 2.07 કિમીની હશે, જેમાં 1 કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે નિર્માણ પામશે. આગળ છે કે પુડુચેરીના મુખ્યમંત્રીએ તાજેતરમાં વિશ્વાસમત ગુમાવતા રાજીનામું આપ્યું છે. તેનું નામ જણાવવાનું છે. તો તેનું નામ છે શ્રી વેલુ નારાયણ સ્વામી. આગળનો ક્વેશ્ચન છે કે સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ માટે તાજેતરમાં કયા મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો? તો કે મિશન ઇન્દ્રધનુષ. ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? તો કે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. મધ્યપ્રદેશના કયા જિલ્લાનું નામ નર્મદાપુરમ કરવામાં આવશે? તો કે હોશંગાબાદ. નર્મદા જયંતિની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો કે મહા મહિનાની શુક્લ પક્ષ સપ્તમીના રોજ. વિશ્વનું સૌથી પ્રાચીન પ્રાણીના જીવાશ્મ ભારતમાં ક્યાંથી મળી આવ્યા?
તો ભીમબેટકાની ગુફામાંથી। ટેલિકોમ ક્ષેત્ર પર PLI યોજના ક્યારથી લાગુ કરવામાં આવશે? તો કે 1 એપ્રિલ 2021। કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ભારતીય સાંકેતિક ભાષાના શબ્દકોશની તાજેતરમાં કેટલામી આવૃત્તિ જાહેર કરી? તો કે 3જી આવૃત્તિ। તાજેતરમાં ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે? તો કે હૈદરાબાદ। 82મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં તાજેતરમાં કોણ વિજેતા થયા છે? તો કે શુભ્નશ્રી મનિકા બત્રા। આગળ છે કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે CRPFના ઇતિહાસ અંગેના કયા પુસ્તકનું તાજેતરમાં નવી દિલ્હી ખાતે વિમોચન કર્યું હતું? તો કે રાષ્ટ્ર પ્રથમ 82 વર્ષો કી સ્वर्णिम गाथा। પેપરલેસ બજેટ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો કે ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે અયોધ્યાના એરપોર્ટનું નામ ક્યું રાખ્યું છે? તો કે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ। ઈરાન રશિયા મેરીટાઈમ સિક્યોરિટી બેલ્ટ 2021 કવાયતનું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? તો કે હિન્દ મહાસાગર ક્ષેત્રના ઉત્તરીય ભાગમાં। તાજેતરમાં કયો દેશ પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં ફરીથી જોડાયો છે? તો કે અમેરિકા। ગીધને અસર કરતી પેનકિલર કેટોપ્રોફેન પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો કે બાંગ્લાદેશ। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે ઇન્કમટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલના 2 દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કે નર્મદાના કેવડિયા ટેન્ટ સિટી ખાતે। રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાનની ઉજવણી તાજેતરમાં સમગ્ર રાજ્યમાં કયા સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી? તો કે 22 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2021 દરમિયાન। રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અભિયાન અન્વયે રાજ્યના 1 થી 19 વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે કૃમિનાશક ગોળીઓ ખવડાવવામાં આવે છે। તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના કયા પ્રદેશમાં 17,000 વર્ષ અગાઉની કાંગારૂ પેઇન્ટિંગની ઓળખ કરવામાં આવી છે? તો કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિમ્બરલી ક્ષેત્રમાં। આગળ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં તાજેતરમાં મળી આવેલી નવી આલ્પાઇન પ્લાન્ટ પ્રજાતિનું નામ જણાવો? તો કે ક્રિમેથોડિયમ ઇન્ડિકમ। ક્રિમેથોડિયમ ઇન્ડિકમ એ હિમાલયન સૂર્યમુખી પરિવારના છોડની નવી પ્રજાતિ છે। IUCNની રેડ લિસ્ટની માર્ગદર્શિકા અનુસાર મળી આવેલી આ નવી પ્રજાતિ ક્રિટિકલી ઇન્ડેન્જરની યાદીમાં સમાવેશ કરવામાં આવી છે। આગળ વધીએ, તાજેતરમાં કયા ભારતીય સામાજિક કાર્યકરને અમેરિકાનો ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો કે શુભ્નશ્રી અંજલિ ભારદ્વાજ। અંજલિ ભારદ્વાજ એ 48 વર્ષીય સામાજિક કાર્યકર છે, જેઓએ સતર્ક નાગરિક સંગઠન SNSની સ્થાપના કરી છે। તેણી ભારતમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન મૂવમેન્ટમાં સક્રિય સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે। આગળ છે સ્થળાંતર કામદારો પર ડ્રાફ્ટ નેશનલ પોલિસી તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો કે નીતિ આયોગ। તાજેતરમાં કયા દેશમાં આત્મહત્યા દરની તપાસ માટે એક લોનલીનેસ મિનિસ્ટરની નિમણૂક કરવામાં આવી છે? તો કે જાપાન। જાપાનના પ્રથમ લોનલીનેસ મિનિસ્ટરનું નામ શ્રી યેતેત્સુ સકામોટો છે। વિશ્વમાં સૌપ્રથમ વખત લોનલીનેસ મિનિસ્ટરની નિમણૂક કરનારો દેશ યુનાઇટેડ કિંગડમ છે। આગળ વધીએ, ગુજરાતના કુલ કેટલા અને કયા શહેરોનો કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે 6 શહેરો, જેમાં એક છે અમદાવાદ, બીજું છે વડોદરા, ત્રીજું છે સુરત, ચોથું છે રાજકોટ, પાંચમું ગાંધીનગર અને છઠ્ઠું દાહોદ। આગળ છે નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એટલે કે NCSCના નવા ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો કે વિજય સંપલાની। નેશનલ કમિશન ફોર શિડ્યુલ ક્લાસ એ એક બંધારણીય સંસ્થા છે। બંધારણના અનુચ્છેદ 338 અંતર્ગત નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટની જોગવાઈ કરવામાં આવી છે। આગળ છે કે તાજેતરમાં યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે UNSCની આબોહવા પરિવર્તન અંગેની ચર્ચા દરમિયાન સંસ્કૃતનો ઉપયોગ કરનાર પ્રથમ મંત્રીશ્રીનું નામ જણાવો? તો કે શ્રી પ્રકાશ જાવડેકર। આગળ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની કોવેક્સ સ્કીમ અંતર્ગત COVID-19ની નિઃશુલ્ક રસી મેળવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો કે ગાના। આગળ છે કે તાજેતરમાં 16મા ફિક્કી હાયર એજ્યુકેશન સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હી ખાતે।
તાજેતરમાં નવી દિલ્હીમાં મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે વડાપ્રધાન દ્વારા. આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે કેન્દ્ર સરકારનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છે. આગળ છે કે લોકસભા અને રાજ્યસભાની ટીવી ચેનલોનું વિલીનીકરણ કરી નવી ચેનલોનું નામ શું રાખવામાં આવ્યું છે? તો કે સંસદ ટીવી. સંસદ ટીવીના સીઈઓ તરીકે સેવાનિવૃત્ત આઈએએસ શ્રી રવિ કપૂરની નિમણૂક કરવામાં આવી છે. આગળ છે કે વિઝડનની ઓલ ટાઈમ T20 વર્લ્ડ કપ 11ના કેપ્ટન તરીકે કયા ક્રિકેટરની પસંદગી કરવામાં આવી છે? તો કે શ્રી મહેન્દ્રસિંહ ધોનીની. નદી જોડાણ અંગેની ટાસ્ક ફોર્સે તાજેતરમાં કઈ બે નદીઓના જોડાણને મંજૂરી આપી છે? તો કે મહાનદી અને ગોદાવરી નદી. નવી દિલ્હીમાં યોજાયેલી નદીઓના જોડાણ અંગેની ટાસ્ક ફોર્સની 13મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ટાસ્ક ફોર્સની અધ્યક્ષતા શ્રીરામ વિદેરે દ્વારા કરવામાં આવી હતી. આગળ છે કારલાપટ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલ છે? તો કે ઓડિશા. ભારત દ્વારા મેરીટાઈમ ભારત સંમેલન 2021ના અવસર પર કયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો કે ચાબહાર દિવસ. ચાબહાર દિવસની વર્ચ્યુઅલ ઉજવણી દરમિયાન અફઘાનિસ્તાન, અર્મેનિયા, ઈરાન, કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન જેવા દેશોના મંત્રીઓએ ભાગ લીધો હતો. ચાબહાર બંદરનો વિકાસ ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવ્યો છે. ચાબહાર બંદર એ ઓમાનની ખાડીના તટ પર સ્થિત ઈરાનનું સૌથી દક્ષિણમાં આવેલું શહેર છે. આગળ વધીએ. તાજેતરમાં કયા રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા તેના રાજ્યમાં નમ્મા કાર્ગો સર્વિસ લોન્ચ કરવામાં આવી? તો કે કર્ણાટકના મુખ્ય પ્રધાન શ્રી BS યેદુરપ્પા દ્વારા. નમ્મા કાર્ગો સર્વિસ અંતર્ગત કર્ણાટકના 109 બસ સ્ટેશનોમાં કાર્ગો સેવાઓનો અમલ કરવામાં આવશે. આ સેવા અંતર્ગત કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પાર્સલ પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગળ વધીએ. વર્ષ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધના 50મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતે બાંગ્લાદેશને ક્યુ હેલિકોપ્ટર ભેટ ધર્યું હતું અને ક્યુ હેલિકોપ્ટર બાંગ્લાદેશ પાસેથી મેળવ્યું હતું? તો કે ભારતે બાંગ્લાદેશને એલ્યુએટ-3 હેલિકોપ્ટરને ભેટ આપી F-86 સબરે એરક્રાફ્ટ બાંગ્લાદેશ પાસેથી મેળવ્યું હતું. આગળ છે કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટરેસે કયા ભારતીય અર્થશાસ્ત્રીની નિમણૂક સંયુક્ત રાષ્ટ્રના સહાયક સચિવ જનરલ તરીકે કરી છે? તો કે સુગ્નશ્રી લિજિયા નોરન્હા. આગળ છે કે તાજેતરમાં શ્રી વિષ્ણુ નારાયણ નંબુદરીનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કઈ ભાષાના કવિ હતા? તો કે મલયાલમ. તાજેતરમાં કયા દેશમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે જેના અંતર્ગત ગૂગલ અને ફેસબુકને સમાચાર માટે ચૂકવણી કરવી પડશે? તો કે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા આવો કાયદો બનાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કયા બેટ્સમેન દ્વારા 6 બોલમાં 6 સિક્સ ફટકારવાની સિદ્ધિ મેળવવામાં આવી છે? તો કે શ્રી કેરોન પોલાર્ડ. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત ક્ષેત્ર આકારણી શરૂ કરવામાં આવી છે? તો કે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. કેન્દ્ર સરકાર દ્વારા આ વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની 6ઠ્ઠી આવૃત્તિ છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. શહેરી સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવાના હેતુથી તેની શરૂઆત કરવામાં આવી હતી. આગળ છે કે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ટોચની 100 સંસ્થાઓમાં ભારતની કુલ કેટલી યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે? તો કે 12. ક્વાકવારલી સિમન્સ QS દ્વારા વર્ષ 2021માં વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની 11મી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. આગળ છે કે મોરિશિયસમાં ભારતીય ઉચ્ચ આયોગના ભવનનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે વિદેશ મંત્રી શ્રી S જયશંકર. તાજેતરમાં ભારતના કેન્દ્રીય કેબિનેટે મોરિશિયસ સાથે એક વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી માટે મંજૂરી આપી છે. આગળનો ક્વેશ્ચન છે કે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે TTFIના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલાની. તાજેતરમાં કઈ કમ્પ્યુટર નિર્માતા કંપનીએ સમુદ્રમાં રહેલા પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરીને પ્રથમ ગ્રાહક પર્સનલ કમ્પ્યુટરનો વિકાસ કર્યો છે? તો કે કમ્પ્યુટર નિર્માતા HP કંપની. HP કંપની એ કમ્પ્યુટર નિર્માતા કંપની છે જેની સ્થાપના 1 જાન્યુઆરી 1939ના રોજ થઈ હતી.
તેના સ્થાપકો શ્રી બિલ હુલેટ અને શ્રી ડેવિડ પેકાર્ડ છે. તેનું મુખ્ય મથક એટલે કે HP કોમ્પ્યુટરનું મુખ્ય મથક અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. આગળ વધીએ. ફૂટબોલની ઇન્ડિયન વિમેન્સ લીગનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો કે ઓડિશા ખાતે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ કયા સ્થળે લીધો હતો? તો કે નવી દિલ્હીની એમ્સ ખાતે. આગળ છે ભાભા એટોમિક રિસર્ચ એટલે કે બાર્ક દ્વારા વિકસાવવામાં આવેલ ડિજિટલ કોબાલ થેરાપી મિશન ભાભાટ્રોન 2 તાજેતરમાં કયા દેશને ભેટમાં આપવામાં આવ્યું? તો કે મેડાગાસ્કર ટાપુ દેશને. ભાભાટ્રોન 2 એ કેન્સરની સારવારમાં ઉપયોગી અદ્યતન મશીન છે. આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા સ્થળે સરસ મેળાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું? તો કે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે. ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાની શરૂઆત ક્યારથી કરવામાં આવશે? તો કે 1 એપ્રિલ 2021થી. તાજેતરમાં કેન્દ્ર સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો કે શ્રી તરુણ બજાજને. આગળ છે કે તાજેતરમાં શ્રી રાહુલ ખુલ્લરનું નિધન થયું છે. તેઓ કઈ સંસ્થામાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી? તો કે ટ્રાઈ, જેનું ફૂલ ફોર્મ થશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કેન્દ્ર સરકારે તાજેતરમાં સોશિયલ મીડિયા અને OTT એટલે કે ઓવર ધી ટોપ પ્લેટફોર્મના રેગ્યુલેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેને કયા રૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટરમીડિયેટરી ગાઈડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ રૂલ્સ 2021. આગળ છે કેન્દ્ર સરકારે તાજેતરમાં સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ્સના રેગ્યુલેશન માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકાનો ભાગ 2 કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવશે? તો કે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. આગળ છે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સિટી ઇનોવેશન એક્સચેન્જ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું? તો કે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગતની સ્વચ્છ આઇકોનિક પ્લેસીસની કેટલી સાઇટોને સ્વચ્છ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવામાં આવશે? તો કે 12. તાજેતરમાં 12 સ્વચ્છ આઇકોનિક પ્લેસીસની સ્વચ્છ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પરિવર્તિત કરવા માટે કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા પસંદગી કરવામાં આવી હતી? તો કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCIના કાર્ડ ધારકોએ ભારતમાં ધર્મ પ્રચાર સહિતની કામગીરી માટે ખાસ મંજૂરી લેવી પડશે. આ અંગેના નવા નિયમો કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા? તો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય. આગળ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDTના વર્તમાન અધ્યક્ષનું નામ જણાવવાનું છે. તો કે પ્રમોદ ચંદ્ર મોદી. વિશ્વની પ્રથમ સ્પેસ હોટલનું બાંધકામ કઈ કંપની દ્વારા વર્ષ 2025માં શરૂ કરવામાં આવશે? તો કે ઓર્બિટલ એસેમ્બલી કોર્પોરેશન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સિરામિક કોન્ફરન્સ 2021માં કયા એવોર્ડ આપવામાં આવ્યો? તો કે સિરામિક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ. આગળનો ક્વેશ્ચન છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા ચેરમેન તરીકે તાજેતરમાં કોની વરણી કરવામાં આવી છે? તો કે શ્રી હીરાભાઈ પટેલ. તાજેતરમાં કયા દેશ દ્વારા 10 લાખ બોલિવરની ચલણી નોટ બહાર પાડવામાં આવી? તો કે વેનેઝુએલા. વેનેઝુએલાની રાજધાની કરાકસ છે. તાજેતરમાં મુઠુટ જૂથના ચેરમેનનું દિલ્હી ખાતે નિધન થયું છે. તેનું નામ જણાવવાનું છે. તો કે MG જોધ મુઠુટ. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિશ્વની કઈ 2 ટીમો પ્રવેશ મેળવ્યો? તો કે ભારત અને ન્યૂઝીલેન્ડ. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ખાતે રમવામાં આવશે. તાજેતરમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને UKના સ્કોટલેન્ડ સ્થિત યુનિવર્સિટી ઓફ એડનબર્ગે કયા ક્ષેત્રના વિકાસ માટે ગાંધીનગર ખાતે MOU કર્યા છે? તો કે શિક્ષણ. કેન્દ્રીય માહિતી અને પ્રસાર મંત્રાલય કઈ સંસ્થાની સાથે મળીને રમતગમત અને અન્ય સંબંધિત ક્ષેત્રો માટે સેન્ટર ઓફ એક્સલન્સનું નિર્માણ કરશે? તો કે IIT બોમ્બે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગેમ ચેન્જર્સ પ્રોગ્રામ કોની ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે? તો કે નાસ્કોમ અને માઇક્રોસોફ્ટની ભાગીદારીમાં. નાસ્કોમનું પૂરું નામ થશે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની. બરાબર. તેની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. તે મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે BPO ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેને વર્ષ 2023 સુધીમાં 10,000 સ્ટાર્ટઅપને ટેકો આપવાના ઉદ્દેશ્યથી વર્ષ 2013માં 10,000 સ્ટાર્ટઅપ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આગળ છે કે મહિલા ઇતિહાસ મહિના તરીકે વર્ષ 2021માં કયા
મહિનાની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી છે? તો કે માર્ચ. વર્ષ 2021ના મહિલા ઇતિહાસ મહિનાની ઉજવણી વેલિયન્ટ વુમેન ઓફ ધ વોર્ડ રિફ્યુઝિંગ ટુ બી સાયલેન્સની થીમ અંતર્ગત કરવામાં આવી રહી છે. તાજેતરમાં લિંક્ડઇન ઓપોર્ચ્યુનિટી ઇન્ડેક્સ 2021 પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત મુખ્યત્વે શેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? તો કે મહિલાઓને રોજગારીમાં મળતી તકો. આગળ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ થવાનો છે. તે પૂર્વે શાળા કક્ષાએ તેનો કેવી રીતે અમલ કરવો તેની ભલામણો શાળા શિક્ષણ માટેની ટાસ્ક ફોર્સ સમિતિએ રાજ્ય સરકારને મોકલી આપી છે. આ અંગેની બેઠક GCERT ખાતે મળી હતી. તેમાં કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે 18 સભ્યો. GCERTનું પૂરું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ છે. તે ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે આવેલું છે. આગળ વધીએ. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષશ્રીને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કોવિડ વુમન વોરિયર ધ રિયલ હીરોઝના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓનું નામ જણાવવાનું છે. તો કે સુગ્નશ્રી લીલાબેન અકોલિયા. અમેરિકી સેનેટમાં તાજેતરમાં કેટલા ડોલરનું કોરોના રાહત પેકેજ પસાર કરવામાં આવ્યું? તો કે $1.9 ટ્રિલિયન. મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ પ્લેટફોર્મ હર સર્કલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે નીતા અંબાણી. કયા ડિજિટલ મેપિંગ અને લોકેશન આધારિત પ્લેટફોર્મની મદદથી કોરોના રસીકરણ કેન્દ્રોને શોધવામાં મદદ મળશે? તો કે માય મેપ ઇન્ડિયા. મેપ માય ઇન્ડિયા આવશે. મેપ માય ઇન્ડિયાએ ડિજિટલ નકશાઓ તથા ટેલિમેટિક્સ સેવાઓ પ્રદાન કરે છે. તેની સ્થાપના 1992માં રશ્મિ વર્મા દ્વારા કરવામાં આવી હતી. તેમાં તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આગળ છે કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ દ્વારા કયા વર્ષને વૈશ્વિક વાતાવરણની કટોકટીનો સામનો કરવા માટેનું મેક ઓર બ્રેક વર્ષ તરીકે વર્ણવ્યું? તો કે વર્ષ 2021. 1 માર્ચ 2021ના રોજ કેટલામાં સિવિલ અકાઉન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી છે? તો કે 45માં. તાજેતરમાં કઈ બેંક દ્વારા વોટ્સઅપ બેન્કિંગની શરૂઆત કરવામાં આવી? તો કે એક્સિસ બેંક. વોટ્સઅપ બેન્કિંગની મદદથી ગ્રાહકો ગમે ત્યાં અને ગમે ત્યારે ચેટિંગની મદદથી બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. આ સેવા રજાના દિવસો સહિત 24/7 ઉપલબ્ધ રહેશે. આગળ છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ફિજી સાથે કયા ક્ષેત્રમાં સહયોગ માટે મંજૂરી આપી? તો કે કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો. નેશનલ વોટર મિશન એટલે કે NWM ના કેચ ધ રેન કેમ્પેઇનની ટેગલાઇન જણાવવાની છે. તો કે કેચ ધ રેન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ. આગળ છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં 75% અનામત રાખવાના બિલને મંજૂરી આપવામાં આવી છે? તો કે હરિયાણા. હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્ય દ્વારા હરિયાણા સ્ટેટ એમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડિડેટ્સ એક્ટ 2020ને મંજૂરી આપવામાં આવી છે. આગળ છે કે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 2 હાઈ લેવલ કમિટીની જાહેરાત કરી હતી. તેમાંની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષનું નામ જણાવવાનું છે. તો ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી છે. તેમજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષ શ્રી કે કૈલાસનાથ છે. આગળ છે કે ફૂલ ડોલ ઉત્સવનું આયોજન દર વર્ષે કયા પ્રસિદ્ધ મંદિર ખાતે કરવામાં આવે છે? તો કે દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશજીના મંદિર ખાતે. જાપાન અને ચીન વચ્ચે કયા ટાપુના ક્ષેત્ર અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે? તો કે સેનકાકુ ટાપુઓ. સેનકાકુ એ પૂર્વ ચાઇના ટાપુમાં આવેલા છે. આગળ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ ધરાવતા વિશ્વના એકમાત્ર ક્રિકેટરનું નામ જણાવો? તો કે શ્રી વિરાટ કોહલી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું હતું? તો કે શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત. ઉત્તરાખંડના રાજ્યપાલનું નામ બેબી રાની મૌર્ય છે. આગળ છે કે તાજેતરમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના એક બાળક ધૈર્યરાજ સિંહને એક અતિ ગંભીર બીમારી થઈ હતી. તેનું નામ જણાવો? તો કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી 1. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી 1 એ કરોડરજ્જુને લગતી ચેતાતંત્રની બીમારી છે. આગળ છે કે આઈસીસી દ્વારા ફેબ્રુઆરી મહિનાના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો કે રવિચંદ્ર અશ્વિન. આઈસીસી દ્વારા ફેબ્રુઆરી મહિનાના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, પસંદગી કરવામાં આવી? તો કે સુગ્નશ્રી ટેમી બ્યુમોન્ટ કે જે ઇંગ્લેન્ડના છે. આગળ છે તાજેતરમાં રાજ્ય કક્ષાના
10મા અશ્વમેળાનો આરંભ ક્યાં કરવામાં આવ્યો? તો કે બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ખાતે. આગળ છે તાજેતરમાં ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એટલે કે AIBA ના ચેમ્પિયન અને દિગ્ગજોની કમિટીના નવા અધ્યક્ષ તરીકે કોઈ નિમણૂક કરવામાં આવી? તો કે મેરી કોમની. મેરી કોમ મણિપુર રાજ્યના વતની છે. વર્તમાનમાં તેની રાજ્યસભાના સભ્ય છે. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 6 વખત જીતનાર તેની વિશ્વના એકમાત્ર મહિલા બોક્સર છે. વર્ષ 2020માં કેન્દ્ર સરકાર દ્વારા તેઓને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આગળ વધીએ. કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા દેશ સાથેની સરહદોને મજબૂત કરવા માટે 12 નવી સશસ્ત્ર સીમાબળ બટાલિયનને મંજૂરી આપી છે? તો કે નેપાળ અને ભૂટાન. તાજેતરમાં સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં ભયાનક આગ લાગી હતી. આ રિઝર્વ દેશના કયા રાજ્યમાં આવેલું છે? તો કે ઓડિશા. ભારત કયા દેશને બ્રહ્મોસ મિસાઇલ આપશે? તો કે ફિલિપાઇન્સ. વિશ્વ કિડની દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? તો કે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે. આગળ છે કે વિશ્વ કિડની દિવસ 2021ની થીમ જણાવવાની છે? તો કે લિવિંગ વેલ વિથ કિડની ડિસીઝ છે. સુરસાગર તળાવની 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ ચડાવવાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ સુરસાગર તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે વડોદરા ખાતે. હવે બીજા કેટલાક બોનસની વાત કરવામાં આવે તો તાજેતરમાં ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે મુખ્યમંત્રી શ્રીના હસ્તે કેટલામાં વસંતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો કે 25માં. દર વર્ષે વસંતોત્સવ આયોજન ગુજરાતના કયા વિભાગ દ્વારા કરવામાં આવે છે? તો કે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ. આગળ છે કે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયોએ રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? તો કે ગુજરાત. વિશ્વ મહિલા દિન નિમિત્તે ગુજરાતમાં મહિલા MLAની ગ્રાન્ટમાં કેટલા રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત કરવામાં આવી? તો કે 1 કરોડ રૂપિયાની. ગુજરાતમાં 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ગુજરાતના કેટલા મહિલા ધારાસભ્યોને મળશે? તો કે 13 મહિલા ધારાસભ્યોને. તાજેતરમાં કમ્બાઇન્ડ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે કેવડિયા કોલોની ખાતે. BBC ઇન્ડિયા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યરનો એવોર્ડ તાજેતરમાં કોને જીત્યો છે? તો કે સુગ્નશ્રી કોનેરુ હમ્પી. તેઓ ચેસ સાથે સંકળાયેલા છે. આગળ વધીએ. આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ઉજવણી માટે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરવામાં આવી છે? તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. વન ડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટરનું નામ જણાવવાનું છે? તો કે સુગ્નશ્રી મિતાલી રાજ. મહિલા ક્રિકેટમાં વિશ્વના સૌપ્રથમ 10,000 રન પૂરા કરવાની સિદ્ધિ કોણે મેળવી હતી? તો કે ચાર્લેટ એડવર્ડ્સ. બરાબર.